જય માતાજી બધાને, કેમ છો? મજામાં જશો. સ્વાગત છે ફરી એકવાર અમારા ન્યૂ બ્લોગ વિડીયોમાં. અને આજે છે ને અમારો બ્લોગ નહીં, આ બ્લોગ છે ને રાજુભાઈના ફોનમાં ઉતરે છે. અને રાજુભાઈ પણ છે ને આજથી બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરે છે. એટલે એણે મને કીધું અત્યારમાં સવારમાં વાગ્યા છે હજી તો હવે વહેલા સવાર છું છે 6 વાગ્યા છે. અને અમે બધા છે ને આજે વહેલા છે ને 5 વાગે ઉઠી ગયા હતા. નાઈ ધોઈને મસ્ત મજાના તૈયાર થઈ ગયા. તૈયાર થયા હોય ને ક્યાંક જતા હોય એટલે બધાને ખબર જ હોય ક્યાંક બહાર જવાનું હોય તો વહેલા ઉઠીને તૈયાર થઈ જવાનું છે અમારે બધાને બહાર. અને રાજુભાઈ કહે કે ભાભી છે ને મારે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરવું છે, એટલે પહેલા છે ને તમારા હાથે મુહૂર્ત કરો, મતલબમાં તમે પહેલા બ્લોગ સ્ટાર્ટ કરો, પછી છે ને હું કન્ટિન્યુ બનાવી બ્લોગ. તો અત્યારે જો મસ્ત મજાનું સવાર થઈ ગયું ને અમે બધા તૈયાર થયા હતા. છે ને 6 વાગી ગયા, ઉઠ્યા હતા 5 વાગ્યાના. અત્યારે જો મારે છે ને ઘરે જવું છે. અમારે ગાવડિયું શું અહીંયા બાંધ્યું છે, વહેલું હજી સવાર છું છે એટલે વાહિંદાનું બધું કામ બાકી છે. રૂમમાં આવી ગઈ છે ને રાજુભાઈ જો અહીંયા બેઠા છે. અમારે સાહેબજી કોણ ઓળખે છે જરી કમેન્ટ કરી દેજો. વેલા ઉઠે પણ છે ને 4 થાય ને. સોરી આજ રેવા જો સારું કામ કરવા જાય છે. આમ લક્ષ્મી ને નારાજ ન કરાય. કોણ છે લક્ષ્મી? હું લક્ષ્મી છું. રાજુભાઈ હાસુ બોલજો, લક્ષ્મી છે. લક્ષ્મી કે 2000 આપો. કઈ નઈ, હાલો જાવજો. રાજુભાઈ નો ફોન છે ને વ્લોગ એનો છે, એમને હોપી દે. આવું શૂટિંગમાં લઈ લેવાય. અમારા બગદાણા બાપા સીતારામના દર્શન કરવા જવાના છે. હાલો ત્યાં પહોંચી તમને દર્શન કરાવી બાપા સીતારામ. અમને બહુ વ્લોગ બનાવતા આવડતું નથી, અમે નીચી છે એટલે છે ને વાંધો નહીં. રસ્તો બહુ ખરાબ છે, સમજો બહુ ખરાબ છે. બહુ ખરાબ છે રસ્તો. એક કપલ તમારે વાં આવે. વધારાનું ગાણા આ છે અહીંયા. આ વધારાનું ગાણા છે. વધારાનો મોટી દીકરો જવાનું નથી. તો તમે 3 ગાડી લઈ જાય. આવડા બે અમે બે ને આવડા બે. બગદાણા પહોંચી ગઈ, પછી ત્યાં જઈને તમને દર્શન કરાવીએ. બગદાણા અમે પહોંચી ગયા છીએ. સંજય ને ધર્મેશ ગયા ગાડી પાર્કિંગ કરવા. હાલો મંદિર ની અંદર જાય, પછી તમને બાપા સીતારામ ના દર્શન કરાવીએ. હાલો ફટાફટ આવું. અમારે બ્લોગ બનાવવા બાકી. બનાવો. રાજુભાઈ ભાઈ આજ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અમારે આ છે ને નવા બ્લોગર છે, વિડીયો બનાવવાથી બહુ શરમાય છે. કરો ચાલો, હાલો વિડીયો બનાવવાનો. એમની ચેનલ છે, શું નામ છે? જરીક સબસ્ક્રાઇબ કરી લેજો. ચેનલ શું નામની છે? તો વિડીયો બનાવે ચેનલ ધર્મેશ બારિયા. ધર્મેશ બારિયા ચેનલ છે, બધા સબસ્ક્રાઇબ કરી લેજો. બાપા સીતારામ મંદિરમાં પહોંચી ગયા છે. હાલો અંદર જઈને તમને દર્શન કરાવી બાપા સીતારામ. કદાચ ને ગમે એવો ઉનાળો હોય, તમે મંદિર ની અંદર આવો છો તમને ઠંડો પવન આવે, એસી જેવો. સ્ટાર્ટ કરવા મન પણ થોડી શરમ આવે છે. સ્ટાર્ટ અમારો સોનલ ભાભીએ કર્યો હતો. કા ભાભી? હા, મારા હાથે છે ને ભાઈ, મેં શુભ પેલા શું કહેવાય, શુભ શરૂઆત મારા હાથે થઈ છે. મિલિયન વ્યૂઝ આવવા જોઈએ. સ્ટાર્ટ તમે કર્યું. બધા જેમ બને એમ સપોર્ટ કરજો. તો અમારા રાજુભાઈ છે ને ડેઈલી બ્લોગ બનાવશે, અને પેલા છે ને સ્ટાર્ટ મેં કર્યું છે બ્લોગમાં. તો ભાઈ બધા સપોર્ટ કરજો રાજુભાઈ ને. મસ્ત બ્લોગ બનાવશે, ડેઈલી બનાવશે, તો બનશે ને સારો તમારો બધાનો સપોર્ટ રહે. ભાભીએ મુજે કીધું બ્લોગ બનાવવા, હું તો કઈ બનાવતો નથી, શોર્ટ વિડીયો બનાવું છું. બાપા સીતારામના દર્શન કરી લીધા છે ને હવે છે ને આવડા બધા ફોટા પાડવા મંડાણા. આમ જો હજી ધરાતા ને ફોટા પાડવાના, ત્યાં જોવાય ત્યાં ફોટા. આવડા બધા એની બાઈ ફોટા પાડે, મારે કોની હારે ફોટા પાડવા? મારે કોની હારે ફોટા પાડવા? આવડા તો જોડી હારે ફોટા પાડે, મારે કોની હારે પાડવા? તમે પ્રાર્થના કરો. એકલો પાડું શું વાંધો? કાઈ વાંધો નહીં. હું આ બધા કરતા સુખી છું. સુખી છો એ? આવડા આઈ એમ દુખી. દુખી નથી, સુખી થઈ. બધાવાનું કરે. તમને દર્શન કરી લીધા ને અહીંયા છે ને બહુ મોટા ફોલોવર મળી ગયા છે. કેમ છે ભાઈ, મજામાં? તો વાંધો નહીં. કેમ છે ભાઈ, મજામાં? કયું ગામ? એમપી છે, એમપી. ઓહ,
ઠેઠ એમપી ના ફોલોવર છે ઓ એમપી ના ફોલોવર અરે બઢિયા બઢિયા આપ કેસે હો થેન્ક યુ મારા કને ભાઈ બધા વિડિયો જોવે છે સમજો ને ગુજરાતી ઓ વાંધો નહીં. ભાઈ ફોલોવર છે સબસ્ક્રાઇબર ભાઈ યુપી એમપી ના ફોલોવર છે અને ગુજરાતી ફૂલ આવડે છે હે રાજુલા તો તમારા નજીકમાં જ છો ત્યાં રાજુલા અમારું ધોળાદરી ધોળાદરી બાપા સીતારામ ની સમાધિ છે અહીંયા પાછળ મઢી છે બાપા સીતારામ ચાલો તો મઢી દેખાય છે મઢી એટલે મઢુલી બાપા સીતારામ નું પાછળ છે ને આખો મંદિર હા જેવું બાપા સીતારામ નું મંદિર છે સેમ ટુ સેમ એ જ મંદિર બાપા સીતારામ નું અહીંયા બધા વાસણ ને એવું છે આ આખી મઢુલી છે બાપા સીતારામ ની સામે બાપા સીતારામ ની બંડી ને બધું છે હજી આ બાપા સીતારામ ની બંડી ને ગાદી ને બધું હજી છે અને તો રેડિયો છે બાપા સીતારામ નો સાની કેટલી છે જૂનવાળી ઘણી વસ્તુ છે ભાઈ હજી આ જીવન છે અહીંથી સીધું અમારે ભગુડા જવાનું છે ને અહીંયા છે ને જે આપણે શું કહેવાય બોટગાળ માં છે ને મારા મોટા સબસ્ક્રાઇબર છે બહુ મારા વિડીયો જોવે બધા વિડીયો જોતા બાપા સીતારામ ચાલો મળ્યા હવે આપણે 4 તારીખે પાછા મળીશું માર્કેટમાં આટો મારતા હતા કાંઈક ગમે તો લઈ લે પણ અહીંયા છે ને એક માળી અમારા ફોલોવર છે કેમ છે માળી મજામાં થોડા પીવી ને થોડા નથી પીવી માળી હા ભાઈ જે કોઈ બગડાણા આવતા હોય ને તો મારી પાસેથી થોડીક એવી ખરીદી કરજો હું તમારી દુકાનનું નામ છે પટેલ કટલેરી પટેલ કટલેરી હાલો તમને બહારથી બતાવી દઉં કે ક્યાં છે મંદિર ની હામાંથી એક દિવસ આવો ને એટલે જો અહીંયા પટેલ કટલેરી છે પરાણે તાણ કરી થોડા લેવા જાય બધા આપો હવે નાના છોકરાના રમકડા ને બધું મળે હો અહીંયા તમને ના પડી તો હું કામ થોડા લઈએ એમાં શું વાંધો આપણે હાલો મારી થોડા લઈ આવ્યા મસ્તી ને હવે પી નાખી બધા નરેશભાઈ થોડીક પી લો પછી નાખવું પણ કાકડા નો ધારો છે હવે નહીં હાલે મેડમ આમ જો મેડમ જો નામ નથી આવડતું તો મેડમ એનું નામ છે સોનલબેન નામ છે તમારું ને આ ભાઈનું આમ છે તમારી પાસે અંદર મસ્તી ની ઘડિયાળ લીધી છે તમે શું લીધું હા જરૂર આવું લીધું પહેલી વાર પહેર્યું છે એવું લાગે એવું અહીંયા ખરીદ ચાલુ છે છોકરા હાટું લીધું તો ખરીદી બધી અમે કરી લીધી છે ને હવે સીધું અહીંથી ભગુડા નીકળવાનું છે હાલો ભગુડા જાવું ને સીધા પગુડા હો સીધા ભગુડા એ મારો ફોન ભૂખ્યો છે ચાર્જિંગ માં મૂક્યો એજામાં નો ફાટે નકર આ બધું ફાડી નાખશે આને હું હાથમાં રાખી આ થોડોક પાવર બેક રિક્સ વાળું છે હા જે મેં તને ચાર્જિંગ માં મૂક્યો તો ને ખવાઈ ગયો વધારે ને ડેબુ કાઢી ગયો ફાઇનલી મિત્રો ભગુડા પોગી જશે મોગલમાના ધામમાં હાલો હવે અંદર જઈને અમે દર્શન કરી લઈને તમને દર્શન કરાવી તને ફોટા પાડવાની ને મનાઈ છે નહીં પાડવાનું એવું છે ને સોનું ભાભી બહાર બધે ફોટો પાડવાના પણ અંદર મંદિરે જાય ને આપણે મોગલમાને નહીં બતાવવાના ને એનો ફોટો નહીં પાડવાનો મનાય છે એટલે આપણે છે ને પાલન કરવું પડે તો હાલો અમે તમને બહાર થી મંદિર દેખાડશું દર્શન કરી જજો અમે કરી લઈએ ભાઈ ગેટે પોકી જશે મોગલમાના હાલો અંદર જઈને દર્શન કરી લઈ ના છે ને સડા પહેરવાની ને મનાઈ છે એવું પહેરીને અહીંયા નહીં આવવાનું મોગલમાના દર્શન અમે કરી લીધા છે તમે કરી લો દર્શન મોગલમાના દર્શન કરી લીધા થોડા ઘણા ફોટા પાડી લીધા છે હવે છે ને બધા બેહી ગયા તમે આગળ પ્રસાદી નો ટાઈમ થાય ને એટલે માતાજીની પ્રસાદી લઈ લઈ બસ થોડીક વાર છે હવે આગળ પ્રસાદી નો ટાઈમ ચાલુ થાય આરતી થઈ ગઈ છે મોગલમાની ને હવે પ્રસાદી લેવાનો ટાઈમ થઈ ગયો છે જોવો તમે બધા લોકો પ્રસાદી લેવા ગયા છે અમે છે ને સોનલ ભાભી નામ બહાર ગયા છે ને એની વાટે થઈ એટલે આવે એટલે અમે જઈએ પ્રસાદી લેવા પછી અહીંથી પ્રસાદી લઈને ડાયરેક્ટ કોટડા જવાનું છે અમારે બના રહેજો કન્ટિન્યુ બ્લોગમાં ભાઈ સરસ મજાની પ્રસાદી લઈ લીધી છે ને ઘડી કાંઈ પોરો ખાઈ લીધો બદલાય છે બેસીને હવે છે ને અહીંથી સીધું અમારે કોટડા જવાનું છે બધાને હાલો ત્યાં જઈને મળી તમને રસ્તામાં વરસાદ બહુ સારું થઈ ગયો છે ને એટલે ત્યાં ઘર હતું ને અમે ઘડી ઉભી જતા ઓછા રે પેલા પાસે હવે પાછા નીકળ્યા થઈ ગયો અત્યારે તો આવતો નથી વરસાદ આમ આગળ જો વરસાદ જો આ રોડ માં પાણી જતો તમે હું ખોટું નથી બોલતો આગળ બોલું વરસાદ આવ્યો તો લઈ લે પછી મારા માં હાલ
એટલે મિત્રો કોટડા પોગી ગયા છે ને અહીંયા છે ને સોનલબેન ના સબસ્ક્રાઇબર મળી જાય છે, ફોટા પાડે છે. કેમ છે બેન, મજામાં ને? તો વાંધો નહીં, સબસ્ક્રાઇબર મળી ગયા તમારા. હાલો હવે દર્શન કરવા નથી જવું આપણે. શ્રાવણ ના દર્શન અમે કરી લીધા છે. ત્યાં છે ને પાછો વિડીયો ને ફોટો પાડવાનું મનાય છે, ત્યાં કઈ ઉતારવું નથી. અહીંયા કદાચ ને મનાઈ નથી. હે અહીંયા ફોટો પાડવાનું મનાઈ નહીં, અહીંયા મનાઈ નથી. અહીંયા તો હાલો તમને દેખાડું. ઉભી રે ફોટો પાડી. શ્રાવણ માના દર્શન કરી લીધા છે ને હવે અહીંથી સીધું ઘેર રવાના થવાનું છે. હાલો હવે સીધા ઘેર જઈને મળી. ચાક ચાક કેવું રસ્તામાં આવશે તમને બતાવીશું, જોઈજો તમે. મવા ખોટી થઈ ગયા છે ને અહીંથી છે ને આવડા મહેમાન ને વળાવવાના છે હવે. આવી એક ભાઈ ખતરી મહેમાન ગતિ કરવા જાવું જો હે ને. હાલો તી આવજો લસુબેન, આવજો ભાઈ ધર્મેશભાઈ. અમારે છે ને થોડું કાંઈ કામ છે કે મવા ખોટી થવાનું છે, આવડા ને અહીંથી મોકલી દઈએ. એના સાથે ખતરી વાળા પોગવાનું છે, એમ પોગી જાય ને ત્યાં સાથ. અમે તો મોડા પોગી તો હાલે એમ. તો ફાઇનલી મિત્રો મવા થોડુંક એવું કામ હતું પતાવીને હવે અત્યારે અમે ઘેર પોગી ગયા છે. 8 સાડા 8 ને પોણા 8 જેવું થઈ ગયું છે. તો આજનો વિડીયો અમારો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરીને બી જરૂર જણાવજો. મળીએ બીજા નવા બ્લોગમાં. બાય બાય.